નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કલ્પના કરો કે કોઈ એક એવા છોડનું સર્જન કરે છે જે પહેલાં ક્યારેય અસ્તિત્વમાં જ નહોતો. કદાચ એક નવું ફૂલ કે પછી એક વધુ મીઠું ફળ. પણ એમની આ વર્ષોની મહેનતનું કોઈ વળતર નહીં. કેમ? કારણ કે 1930 પહેલાં છોડની શોધને મશીનની શોધ જેટલું મહત્વ જ નહોતું મળતું. તો ચાલો આજે એ કાયદાની વાત કરીએ જેણે બધું જ બદલી નાખ્યું. એક સીધો સાધો સવાલ છે, શું કોઈ ફૂલ પર પોતાનો માલિકી હક જમાવી શકે? આજે કદાચ આ વાત વિચિત્ર ન લાગે, પણ થોડા દાયકાઓ પહેલાં આવું શક્ય જ નહોતું. ચાલો જાણીએ કેમ. વાત છે 1929ની, અને ત્યારે આ સવાલનો જવાબ હતો બિલકુલ ના. ભલે કોઈ વર્ષોની મહેનત કરીને ગુલાબની કોઈ નવી જ જાત બનાવે કે પછી વધારે રસદાર સફરજન ઉગાડે, એને કોઈ કાનૂની રક્ષણ નહોતું મળતું. અને આ સ્પષ્ટપણે એક મોટો ભેદભાવ હતો. તો આ અન્યાયી સિસ્ટમમાં શોધકો સાથે ખરેખર કેવો ભેદભાવ થતો હતો, ચાલો જરા ઊંડાણમાં જઈને સમજીએ. આ તફાવત જુઓ, કેટલો મોટો છે. એક બાજુ જેણે કોઈ યાંત્રિક રમકડું બનાવ્યું હોય એને પેટન્ટ મળે, કાયદાકીય રક્ષણ મળે અને એમાંથી નફો પણ મળે. પણ બીજી બાજુ જેણે વર્ષોની મહેનત કરીને ફળની કોઈ નવી જ જાત બનાવી, એને શું મળતું? કંઈ જ નહીં. કોઈ પણ એના કામની આસાનીથી નકલ કરી શકતું હતું. અને જુઓ, 1930ના હાઉસ રિપોર્ટમાં પણ આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. એમાં સ્પષ્ટ કહેવાયું હતું કે ઔદ્યોગિક શોધક અને વનસ્પતિ સંવર્ધક વચ્ચેનો આ ભેદભાવ અતાર્કિક અને તદ્દન અન્યાયી છે. એટલે જે નવો કાયદો લાવવાનો હતો એનો હેતુ એકદમ સ્પષ્ટ હતો. કૃષિ ક્ષેત્રને પણ ઉદ્યોગની જેમ જ પેટન્ટ સિસ્ટમનો લાભ આપવો અને બંનેને એક સમાન સ્તર પર લાવીને ઊભા રાખવા. પણ જાણો છો, આ કાયદાકીય લડાઈ પાછળ ખાલી આર્થિક તર્ક જ નહોતો. એની પાછળ એક ભાવનાત્મક વાર્તા અને ખૂબ જ પ્રેરણાદાયક વ્યક્તિ પણ હતા. આખી લડાઈના કેન્દ્રોમાં હતા લ્યુથર બર્બેન્ક, એક એવા મહાન સંવર્ધક જેણે સેંકડો નવી વનસ્પતિની જાતો વિકસાવી, પણ એમને ક્યારે એનું કાયદાકીય રક્ષણ ન મળ્યું. દુઃખની વાત તો એ છે કે આ કાયદો બને એ પહેલાં જ એમનું અવસાન થઈ ગયું. પણ એમના કામે જ આ આખી લડતને પ્રેરણા આપી. એમના પત્ની એલિઝાબેથે પણ કહ્યું હતું કે લ્યુથરનું એક સ્વપ્ન હતું કે વનસ્પતિ સંવર્ધકોને પણ રક્ષણ મળે. તેઓ માનતા હતા કે જો આવું નહીં થાય તો પછી નવી શોધો માટે કોઈને પ્રોત્સાહન જ નહીં મળે અને એનાથી કૃષિનો વિકાસ અટકી જશે. તો પછી આ એક વિચાર આખરે કાયદો કેવી રીતે બન્યો? ચાલો એની આખી સફર જોઈએ. આ ક્રાંતિની શરૂઆત થઈ હતી સેનેટ બિલ એસ 4015થી. આ એ જ દસ્તાવેજ હતો જેણે એક વિચારને કાયદાનું સ્વરૂપ આપવાની દિશામાં પહેલું પગલું ભર્યું. અને આ બિલની સફર તો જુઓ, કેટલી ઝડપી હતી. 6 જાન્યુઆરી 1930ના રોજ સેનેટમાં રજૂ થયું. એપ્રિલ સુધીમાં એના પર ઊંડી ચર્ચાઓ થઈ અને મે મહિનામાં તો એ કોંગ્રેસના બંને ગૃહોમાંથી પસાર પણ થઈ ગયું. છેવટે 23 મે 1930ના રોજ રાષ્ટ્રપતિ હર્બર્ટ હૂવરે તેના પર સહી કરી દીધી. વિચારો, માત્ર 5 મહિનામાં એક વિચાર કાયદો બની ગયો. પણ હા, આ બધું એટલું સરળ નહોતું. આ વિચારનો વિરોધ પણ થયો. કેટલાક લોકોનું કહેવું હતું કે છોડને પેટન્ટ આપવી એ ગેરબંધારણીય છે, તો વળી બીજા કેટલાક લોકો એની વ્યવહારિકતા પર સવાલો ઉઠાવી રહ્યા હતા. પરંતુ આટલા બધા વિરોધ છતાં આ બિલ પસાર થયું અને જાહેર કાયદો 71-245 બન્યો. આખરે વનસ્પતિ સંવર્ધકોને પણ એ જ સન્માન અને માન્યતા મળી જે ઔદ્યોગિક શોધકોને મળતી હતી. તો આ નવો કાયદો બરાબર શું કરતો હતો? એણે પેટન્ટ સિસ્ટમમાં કયા મોટા ફેરફારો કર્યા? ચાલો હવે એના પર એક નજર કરીએ. આ કાયદાનો જે મુખ્ય આધાર છે એ છે અલૈંગિક પ્રજનન. આનો સાદો અર્થ એ છે કે છોડને બીજથી નહીં પણ કલમ કે કટિંગ જેવી પદ્ધતિઓથી ઉગાડવો. અને આ એટલા માટે મહત્વનું છે કારણ કે એનાથી જે નવો છોડ બને છે એ મૂળ છોડની એકદમ હુબહુ નકલ હોય છે. બસ આ જ કારણે એના પર પેટન્ટ લાગુ કરી શકાય છે. ટૂંકમાં આ કાયદાના મુખ્ય મુદ્દાઓ આ હતા. 1. તે શોધકને તેમના છોડનું અલૈંગિક રીતે પ્રજનન કરવાનો એકમાત્ર અધિકાર આપે છે. 2. તે કોઈ પણ નવી અને વિશિષ્ટ જાતને રક્ષણ આપે છે. અને 3. તે કૃષિ જગતને પેટન્ટ સિસ્ટમમાં સત્તાવાર રીતે પ્રવેશ અપાવે છે. આ કાયદાનો હેતુ ખાલી ભેદભાવ દૂર કરવાનો નહોતો, પણ એનાથી પણ મોટો હતો. કૃષિના ભવિષ્યને એક નવો આકાર આપવાનો હતો. આ કાયદા પાછળ એક બહુ મોટી દૃષ્ટિ હતી.
ધારાસભ્યોની આશા એવી હતી કે જેમ વરાળ એન્જિન, વીજળી અને રસાયણશાસ્ત્રે ઉદ્યોગમાં ક્રાંતિ લાવી દીધી, ઠીક એ જ રીતે આ કાયદો પણ યુવાન કૃષિ વૈજ્ઞાનિકોને નવી શોધો માટે પ્રોત્સાહિત કરશે અને કૃષિમાં એક મોટી ક્રાંતિ લાવશે. તો અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ કાયદો ખરેખર કૃષિને ઉદ્યોગની બરાબરી પર લાવી શક્યો? શું એણે સાચે જ નવી શોધોને પ્રોત્સાહન આપ્યું? એક વાત તો પાક્કી છે કે આ કાયદાએ કૃષિમાં નવીનતાના બીજ ચોક્કસપણે વાવ્યા, પણ એની અસર કેટલી થઈ એ આજે પણ ચર્ચાનો વિષય છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.